સદગુરુવે નમઃ નમામિ. સદગુરુ સદગુરુ સદારામ બાપાનો સદગુરુ નિરામણ કૃષ્ણ કનૈયા લાલ સનાતન. આજે ભક્ત શ્રી બળવંતભાઈની પુણ્યતિથિ નિમિત્તે વર્ષાબેન તથા એમના પરિવારજનોએ મળી અને ભજન સત્સંગનો કાર્યક્રમ રાખ્યો. એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. દર વર્ષે આ તિથિ એ રાખે છે. દર વર્ષે સાચવવું એ કઠિન તો છે જ, પણ સતો આજ સુધી કોઈ દાડો એ તિથિ ભૂલ્યા નથી. દર વર્ષે ભજન રાખે એટલે આ પરમાર્થનું કાર્ય છે. અમુક વાપરેલું એળે જતું નથી, બાતલ જતું નથી. એ જે આ માર્ગે વપરાય છે એ સાચો માર્ગ છે, અને સાચા માર્ગે વપરાયેલું પરમાત્માને એ ડબલ કરીને આલવું પડે ને આલવું જ પડે. કારણ કે જે પરમાર્થનું કાર્ય કેને કહેવાય કે લોકોને સાચો માર્ગ બતાવવાનું જે કાર્ય થતું હોય, સાચી દિશા બતાવવાનું જે કાર્ય થતું હોય, એનું ભલું થાય એવું કાર્ય થતું હોય, એને કહેવાય છે પરમાર્થનું કાર્ય. એટલે પરમાર્થનું કાર્ય આ ભજન સત્સંગ એટલા માટે પરમાર્થનું કહેવાય કે આમાં કોઈ જીવાત્મા એક શબ્દ વપરી અને કોઈની શ્રદ્ધા છૂટે, કોઈને વ્યસન છૂટે, તો કોઈનામાં સંસ્કારો આવે, કોઈનાને લાઈન મળે, સારી લાઈન મળે તો કુટુંબ વ્યવસ્થિત જીવન જીવે. કારણ કે સંસ્કારો ભજન સત્સંગમાંથી જ મળતા હોય છે. સંસ્કારો માતા પિતા દ્વારાથી મળતા હોય, અને માતા પિતા પાસે જ્ઞાન હોય તો બાળકોને સંસ્કારો આપી શકે. જે ઘેર કથા નહીં, કીર્તન નહીં સંત મહેમાન, ઓ ઘર જમણા ડેરા તાણે, સાંજ પડે ને શમશાન. એ શા માટે કીધું કે જો એ સંત નથી, જો એ કીર્તન નથી, જો સમજણ નથી. અને સમજણ ના હોય એટલે ઘરમાં ડખા મટતા જ નથી. કંઈ ને કંઈ તકલીફો ઊભી તો કોઈ આવું વહુને ઝઘડા થાય, ભાઈઓને ઝઘડા થાય, પણ આ ઝઘડા મળતા એટલે કીધું કે એ ઘેર જમણા ડેરા તાણે, સાંજ પડે ને હોજ પડે ને શમશાન. ચમ? કારણ કે ઘરમાં એવું વાતાવરણ જ હોય, કોઈ રોતું હોય, કોઈ નીચે પડેલું હોય, કોઈ તકલીફ હોય, આ બધું હોય. એટલે એને જ શમશાન જેવું કીધું છે, નરક કીધું છે. જો એકતા નથી, શબ્દ નથી, સમજણ નથી. એટલે ઘણી વખત એવું પણ હોય કે પાંડવોને સમજણ હતી પણ દુર્યોધનને નથી. એટલે પાંડવોને ઘણું સારું રાખવું હતું, પણ કૌરવો મોન્યા. ઘણી વખત એવું બનતું હોય કે તમે સમજણ હશો, તમારે કોઈ કશું કરવું નથી, પણ પેલા હોમવાળા નામો ને તો એ શેડા કાપવા હારા, ડખા ઊભા થાય એના કરતાં તો શેઠે રહેવું. આપણે સુખ શાંતિથી તો કદાચ મેચિંગ ના આવતું હોય, સેટિંગ ના થતું હોય, આ તો શેઠે રહેવું પણ સુખ ચેનથી. એટલે સંત શું કહે છે કે ભાઈ કદાચ કોઈ તમારા વિચારો ના સેટ થતા હોય, એને ના ગમતું હોય, તો તમારે એનાથી દૂર સૌને કોશિશ કરવાની. પણ કોશિશ કરવા છતાંય દુર્યોધને ના મળે. કોશિશ ઘણી બધી કરી, ભગવાને કોશિશ કરી. પાંડવો કે અમારે અણી ઠેરે એટલી જમીન જોતી નથી. પેલો કે અણી ઠેરે એક બે ચાર ગોપડા લીધો, તો પેલો કે હોયની અણી ઠેરે એટલી ના હાલે. દુર્યોધન કે એટલી હાલો. હવે કાયદેસર તો એ માગતા હતા, સતો સમજાયો પણ સમજો નહીં. એટલે હવે ના સમજે તો એના પછી તમારા પાસે કોઈ ભગવાન જેને સમજાવે છે એ કોઈનો સમજતો નથી. એ બીજા કેનું સમજે? એમ ઘણા દુર્યોધન. એટલે જેને સમજણ રૂપી ધન દૂર છે એને દુર્યોધન કહેવાય. અત્યારે હાલે